અંદર એ અર્જુનને જ્ઞાન આપ્યું, અર્જુનને મોહ પ્રગટ કર્યો. ભગવાન કીધું સામે જો, તું જેના ખોળામાં રેમો છો, જે આ મોટી દાઢી શ્વેત વસ્ત્ર ધારણ કરવા વાળા એ પિતાહમાને તારે મારવાના છે. એટલું જ નહીં, તેની પાસે જે ગાંડીવ ધનુષનું જે જ્ઞાન છે, વિદ્યા શીખવાડી છે, એવા તારા ગુરુ દ્રોણાચાર્યને તારે મારવાના છે. કૃપાચાર્ય, મોટા મોટા યોદ્ધા. અને અર્જુન એટલું યાદ રાખજે, તને એમ હોય ને તારો ગાંડી ઉપર તને બહુ એમ હોય કે ગર્વ હોય, તો યાદ રાખે કે સામે જે યોદ્ધા છે ને એ અમર યોદ્ધા છે. પિતામાં ભીષ્મને એના પિતાનું વસન, એના આશીર્વાદ, મરવું તો જ મરે. વિચાર કરો, સામે જેવા યોદ્ધા ઊભા છે, કેવા અમર યોદ્ધા જે મરવાના જ નથી, અને એની સામે કોઈ વિજય અપ્ય કે ને તો દ્વારકાધીશ કૃષ્ણ જ અપ્ય કે, બીજા કોઈ નો અપ્ય કે. જે અમર યોદ્ધા સામે કોઈ વિજય અપ્ય કે તો કેવલ કોણ અપ્ય કે? ભગવાન કૃષ્ણ અપ્ય.